પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સૌથી મોટા અવસરોવાળો દેશ છે। તેઓએ દેશમાં વેપારની સુવિધા સુધાર તેમજ નીતિગત સુવિધા ઉચ્ચ વૃદ્ધિ દરનું વચન આપ્યું છે। ગઈકાલે દિલ્હીમાં ઇટી વર્લ્ડ લીડર્સ ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 35% વધી છે, જ્યારે આ સમયગાળામાં ભારતની અર્થવ્યવસ્થા 90% વધી છે। આ એક સતત વિકાસ છે જેને ભારતે પ્રાપ્ત કર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સતત વિકાસનો મંત્ર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે કહ્યું કે લોકોને સુશાસન પ્રદાન કરવું સરકારની પ્રતિબદ્ધતા છે। તેમણે કહ્યું કે દેશમાં લોકોએ નિરંતરતા અને સ્થિરતા માટે મતદાન કર્યું છે। તેમણે ઉમેર્યું હતું કે ભારતના મતદારોએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી વાર પસંદગી કરી છે। भारत आज एक अलग ही सक्सेस स्टोरी लिख रहा है। भारत में हमने रिफॉर्म्स का असर अपनी इकोनॉमी की परफॉर्मेंस में देखा है। यहां तक कि भारत ने कई बार प्रिडिक्शन से भी और अपने पीयर से भी बेटर परफॉर्म किया है। जैसे पिछले 10 सालों में ग्लोबल इकोनॉमी 35% बढ़ी है, लेकिन इन्हीं 10 सालों में हमारी इकोनॉमी करीब करीब 90% बढ़ी है। ये वो सस्टेन ग्रोथ है जो हमने हासिल की है। ये वो सस्टेन ग्रोथ है जिसका हम वादा करते हैं, और ये वो सस्टेन ग्रोथ है जो आगे भी जारी रहेगा।